નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો અરવલ્લીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં અરવલ્લી મેઘરજના સારંગપુરમાં પરિણીતાનું મોત। અરવલ્લી મેઘરજના સારંગપુરમાં પરિણીતાનું મોત, ત્યારે 24 વર્ષીય પરિણીતાની શંકાસ્પદ હાલતમાં મોત। જ્યાં 4 માસ અગાઉ થયા હતા લગ્ન, ત્યારે પરિણીતાના લગ્ન ત્યાં સારંગપુરના જે બારિયા ગોપાલભાઈ સાથે થયા હતા લગ્ન। ત્યારે મૃતકના પિતાએ મેઘરજ મથકે જે પોલીસ ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસે ગુનો નોંધી મૃતદેહને પીએમ અર્થે મેઘરજ ખસેડ્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર અરવલ્લીથી સામે આવી રહ્યા છે, જ્યાં પરિણીતાના મોતનો મામલો સામે આવ્યો છે। ત્યારે અરવલ્લી જિલ્લાના જે મેઘરજના સારંગપુરમાં પરિણીતાનો મોતનો મામલો, જ્યાં 24 વર્ષીય પરિણીતાની શંકાસ્પદ હાલતમાં મોત થયું છે। ત્યારે ઉલ્લેખનીય છે કે 4 માસ અગાઉ જ જે લગ્ન થયા હતા પરિણીતાના, ત્યારે 4 માસ બાદ જે શંકાસ્પદ હાલતમાં મોત થયું છે પરિણીતાનું, જ્યાં સારંગપુરના જે બારિયા ગોપાલભાઈ સાથે થયા હતા લગ્ન, કે જ્યાં મૃતકના જે પિતાએ મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ત્યારે પોલીસને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચી છે પોલીસ, જ્યાં પોલીસે ગુનો નોંધી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો।